છે સોપર સ્ટેબલ રહી અને પોતાની જે ઈચ્છાઓ અનુકંપાઓ અને સર્વજનની આ સુખાકારીના ભાવમાં સામેલ થયા છે બધાને પહેલા અભિનંદન અને વંદન કરું છું. મારે સૌ સાથે બે ત્રણ વાતોને એટલા માટે મૂકવી છે કે આ જનૂન, આ બકુલજીનું સાનિધ્ય અને આ શિવ સૂત્ર આપણા જીવનમાં શું બદલાવ કરી શકે, કેમ કે બદલાવ બહુ જરૂરી છે. એક ભરેલા ગંદા ગ્લાસની અંદર જો તમારે સારું પાણી ભરવું હોય તો એક ઓપ્શન એ છે કે ડાયરેક્ટ ખાલી કરી દો અને સારું પાણી ભરી દો. પણ ડાયરેક્ટ ખાલી કરવું અઘરું પણ છે અને આપણા માટે થોડું અઘરા કરતા વધારે અશક્ય પણ છે, કેમ કે કોઈ વ્યક્તિ પરિસ્થિતિને સમય સંજોગના આધારે આપણે બદલી શકતા નથી. જીવનમાં જે ઘટનાઓ બને છે આપણે કદાચ રિએક્શનના આધારે બનતી હોય છે, પણ જો એના ઉપર સતત સારું પાણી નાખવામાં આવે તો એ ગંદુ પાણી નીકળી પણ જાય છે અને એક સમય એવો આવે છે કે આખો ગ્લાસ સારા પાણીનો ભરાઈ પણ જાય છે. આ સતત પોલિશિંગ થઈ રહ્યું છે, મગજનું સતત પોલિશિંગ થઈ રહ્યું છે, અંતઃકરણનું બહુ અઘરો સવાલ. ધડ રે ઉપર જેને શિષ્ય મળે પાનબાઈ, એવો ખેલ છે આ ખાંડા કેરી ધાર. એમ રે તમે તમારું શિષ્ય ઉતારો પાનબાઈ, એટલે બધી પાનબાઈ છે તારો પાનબાઈ તો તમને રમાડું 52 બાર. તમને રમાડું 52 બાર. શું મહાન શબ્દ છે 52 બાર. એટલે એક વખત છે ને બચપનામાં 52 બાર એટલે શું બહુ શોધતો હતો. ભજનની અંદર બધું સમજ પડ્યું. ભાઈ તો ગઈકાલનું જે ભજન હતું જીરે લાખા, એને નુરત અને સુરતનો આજે એક બીજો અભિપ્રાય આવ્યો. નુરત અને સુરત વાળી કડી યાદ હોય તો જીરે લાખા. જીરે લાખા બ્રહ્મમાં ભળવું હોય તો હેત હે વધારો જી. તમે મનના પ્રપંચ મેલો જીરે લાખનું રત સુરતથી કરી લ્યો ને મેળાજી. એક અભિપ્રાય એવો હતો, નૂર એટલે એ ચૈતન્ય ને સુરત એટલે શરીર. આજે બીજો અભિપ્રાય આવ્યો, નુરત અને સુરત એટલે સુરતા. સુરતા અને નુરત એટલે જ્યાં સુરતા નથી ત્યાં અજ્ઞાનતાનો અને સુરતાનો કરેલો મેળાપ. એવી એક કડી, એક અભિપ્રાય એટલે હું તમારી સાથે રજૂ કરું છું. ફરી પાછું 52 બાર. મને અઘરું છે. ઉપર જેને શિષ્ય મળે પાનબા, એવો ખેલ છે આ ખાંડા કેરી ધાર. એમ રે તમે તમારું શિષ્ય ઉતારો. જો તમે તમારો અહંકાર કે હુંપણું છોડશો તો એમ રે તમે તમારું શિષ્ય રે ઉતારો તો તમને રમાડું 52 બાર. તો મને તો કઈ ખબર પડતી નહોતી, એટલે 52 બાર બે બહુ શોધ્યું. ઘણા સંત પુરુષોની પાસે બેઠા અને પ્રશ્ન પૂછો, જવાબ સ્કીપ કરી દે, જવાબ જ ના આપે. એટલે મેં હિંમત કરી ડાયરેક્ટ મોરારી બાપુને પૂછી લીધું. સાંભળો. કચ્છમાં દૂરથી ઈશારો કરીને બોલાવ્યો હતા આશીર્વાદ કરી. બાપુ હવે મારા બે પ્રશ્નો છે. બાપુ લોસ એન્જલિસમાં
બાપે મને દૂરથી ઈશારો કરીને બોલાવ્યો હતા અને આશીર્વાદ આપ્યા. બાપુ હવે મારા બે પ્રશ્નો છે. ગંગા સતી અને લાખા લોહીના ભજનમાં 52 બારનો ઉલ્લેખ છે, તે શું છે? મૌન. નો જવાબ આપ્યો. મૌન થઈ જાવ એમ કીધું. ચૂપ થઈ જાઓ. 52 બાર. બહુ ઘરી પોતાની રમતમાં એમાં જે જોકર છે એ 52 બાર. જોકર થઈ જાઓ. જોકર જોઈ કામ કરો. જો અને કર. જો અને કર. જો તો આજે જોવાનું જોકર થઈ જાઓ. બધી આવે એ બાબત. બાકી હું સાધનામાં આવું મારું એ બધું બહુ અઘરું છે. એમાં આપણું કામ નથી. જવાબ યુક્તિપૂર્વક ટાળ્યો આપવાનો. હા, આગળ. હનુમાનજીથી કોઈ હત્યા થઈ, કોઈને માર્યા નથી સાહેબ, બધાને માર્યા છે. ઉપાસકતા હતા એને વ્યક્ત કરી દીધા, કોકને મુક્તિ આપી, રામ નામ લેતા કરી દીધા. હત્યા કરે છે સાહેબ, હત્યા ન કરે. सुरवर पुष्प सदा